નર્મદામાં સાગબારા જંગલ જમીન ખેડાણનો વિવાદ સામે આવ્યો છે. ખેડાણનો ધરણાનો આજે 17મો દિવસ છે. સાંસદ મનસુખ વસાવાએ ધરણા સ્થળની મુલાકાત લીધી છે. સાંસદ મનસુખ વસાવાનું સૂચક નિવેદન પણ સામે આવ્યું છે. લોકો ધારે તો જંગલ ખાતાના અહીંયા ફરકવા પણ ન દે. લોકોને સમજાવી રહ્યા છીએ એટલે શાંતિ છે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે. ડીએફઓ અને અધિકારીઓ સામે સંસદના આક્ષેપ માત્ર ખેડાણ કરવાની મંજૂરી આપો તેવું મનસુખ વસાવાનું નિવેદન. 25 કે 26 ઓગસ્ટે સરકારના નિર્ણયની શક્યતા. મુખ્યમંત્રી સાગબારા ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેશે તેવી આશા. આ તો લોકોને અમે સંભાળી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે માનનીય મુખ્યમંત્રી સાથે આપણી બેઠક છે અને માનનીય મુખ્યમંત્રી આપણા સાથે ન્યાય કરશે એ રીતના અમે આશ્વાસન આપીએ છીએ. બાકી લોકો બહુ જંગલ ખાતાથી સખત નારાજ છે. જે એમનું કૃત્ય કરી રહ્યા છે એના પર ભારે રોષ છે, અમે સંભાળી રહ્યા છીએ. બાકી આ વિસ્તારની અંદર કોઈ જંગલ ખાતાવાળાને ફરકવા પણ આ દેશ સ્થિતિનું નિર્માણ થાય, પણ અમારે એ સ્થિતિનું નિર્માણ નથી થવા દેવું. અમે કાયદોની વ્યવસ્થામાં માનીએ છીએ અને મેં શરૂઆતથી જ કહેતો આવ્યો છે કે અમારી જે લડત, અમારી જે માંગણી એ ગાંધી ચિંધ્યા માર્ગે રહેવાની છે. ક્યાંક પણ બીજું કોઈ કાયદો હાથમાં લેવા